મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, એક પ્રશ્ન છે, તેના ઉપરથી આપણે આજે ઘણા બધા પ્રશ્નો જોવા છે અને ગુજરાત સરકારનું આ લેખાનુદાન છે, એટલે કે વચગાળાનું જે 2019નું બજેટ છે તેના વિશે આપણે માહિતી મેળવી છે. તો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાત સરકારે કેટલા રૂપિયાનું લેખાનુદાન વોટ ઓન એકાઉન્ટ એટલે કે વચગાળાનું બજેટ રજૂ કર્યું? તો જવાબ આવશે તેનો રૂપિયા 63,939 કરોડ. હવે નીતિનભાઈ પટેલ છે આપણા ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ છે. આ નાણામંત્રી નીતિનભાઈ પટેલ 19 ફેબ્રુઆરી 2019ના રોજ એપ્રિલ, મે, જૂન, જુલાઈ 4 માસના વહીવટી ખર્ચ તથા ચાલુ યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન કે વચગાળાનું બજેટ 2019 રજૂ કર્યું. ત્યારે આપણે ખાસ સમજવું જરૂરી છે કે ભારત સરકારે તો શું છે, આગામી 17મી લોકસભાની ચૂંટણી માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તો ગુજરાતે કેમ વચગાળાનું બજેટ રજૂ કર્યું? શું કારણ હતું? કારણ કે ગુજરાત સરકારને એવું લાગતું હતું કે 17મી લોકસભાની ચૂંટણીના કારણે પછી જે નવું બજેટ રજૂ થાય ભારત સરકારનું, તો ભારત સરકારની નવી આર્થિક નીતિઓ સાથે બંધબેસતું બજેટ રજૂ થઈ શકે તે માટે ગુજરાત સરકારે પણ 4 માસનું લેખાનુદાન રજૂ કર્યું. અને ખાસ યાદ રાખવાનું છે કેટલા 4 માસ છે, તો કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. તો આપણું ગુજરાતનું 2019-20ના વાર્ષિક બજેટનું કદ નક્કી થઈ ગયું છે મિત્રો. તે છે ₹1,91,817 કરોડ રૂપિયા. તેની સાથે સાથે જ આપણે વાત કરીએ કે ગુજરાત સરકારે વાત કરી કે તેઓને સૌથી વધુ આવક ક્યાંથી થશે, તો કે જીએસટી સિવાયનો જે રાજ્ય વેરો છે તેમાંથી ગુજરાત સરકારને 25.40% જેટલી આવક થશે. રૂપિયાની જાવક સૌથી વધુ ક્યાં થશે, તો ગુજરાત સરકારે વાત કરી કે 59.94% જેટલી રકમ છે તે વિકાસલક્ષી ખર્ચ પાછળ ફાળવવામાં આવેલી છે. વિકાસલક્ષી ખર્ચમાં સૌથી વધુ કયા ક્ષેત્રે ફાળવણી કરવામાં આવેલી છે, તો કે 22.36% જેટલી રકમ છે તે શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ફાળવવામાં આવેલી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલે તેઓને બજેટની અંદર જણાવ્યું કે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર છે તે 9.9% રહ્યો છે અને ગુજરાત રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવક છે તે ₹1,74,652 છે. અને જો ભારત દેશ સાથે સરખામણી કરવામાં આવે ગુજરાતની, તો ભારત દેશની માથાદીઠ આવક કરતા આ જે માથાદીઠ આવક છે ગુજરાતની તે 54.8% વધુ છે. અને અહીં એક ખાસ મહત્વનો પ્રશ્ન બને કે ગુજરાતની ચોખ્ખી માથાદીઠ આવક કેટલી છે, તો કે ₹1,74,652. ગુજરાત સરકારે વધુમાં જણાવ્યું કે સરકારે કીધું કે જે ખેડૂતોને વ્યાજની સબસિડીની વહેંચણી છે તેની માટે પણ ₹500 કરોડના એક રિવોલ્વિંગ ફંડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમરેલી, નડિયાદ અને વિસનગર ખાતે 3 નવી મેડિકલ કોલેજ પણ શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય પણ કર્યો. પહેલા એક એવી જોગવાઈ હતી કે જે વિધવાને યુવાન પુત્ર હોય તેના વિધવાને ખરેખર પેન્શન મળવાપાત્ર થશે નહીં. તો તેમાંથી આ યુવાન પુત્ર છે તેની શરતને ગુજરાત સરકારે દૂર કરી અને વાત કરી કે વિધવાને જો યુવાન પુત્ર હશે તો પણ તેને પેન્શનની રકમ મળવાપાત્ર થશે. અને જે વિધવાને પેન્શન આપવામાં આવતું હતું ₹1,000 તે પણ વધારીને ₹1,250 કરી દેવામાં આવેલું છે. વૃદ્ધાવસ્થા પેન્શન છે તેમાં પણ 50%નો વધારો કરવામાં આવેલો છે. એટલે કે જે વૃદ્ધાવસ્થા પેન્શન ₹500 આપવામાં આવતું હતું તે હવે ગુજરાત સરકારે વધારીને ₹750 કરેલું છે. ગુજરાતમાં ઘણા બધા લોકોને ઉપયોગી થઈ છે તેવી એક યોજના કહીએ કે મા તથા મા વાત્સલ્ય યોજના, તેના વ્યાપમાં વધારો કરી અને જે હેલ્થ કવરેજની મર્યાદા પહેલા મળવાપાત્ર થતી હતી ₹3 લાખ, તેને વધારીને હવે ગુજરાત સરકારે કરી દીધી છે. એટલે કે ₹5 લાખ સુધીની સારવાર હેલ્થ કવરેજ મળવાપાત્ર થશે. પહેલા કયા લોકોને, કેટલી વાર્ષિક આવક મર્યાદા ધરાવતા લોકોને મા તથા મા વાત્સલ્ય યોજનાની મદદ મળતી હતી, તો કે પહેલા ₹3 લાખ વાર્ષિક આવક મર્યાદા હતી તે પણ વધારીને ગુજરાત સરકારે ₹4 લાખ કરી દીધેલી છે. એટલે જે પરિવારની હવે વાર્ષિક આવક ₹4 લાખ હશે
એ 4 લાખથી નીચે હશે તેઓને આ મા તથા મા વાત્સલ્ય યોજનાની લાભ મળશે, તેની મદદ મળશે. આંગણવાડી કાર્યકારી બહેનો છે તેનું માસિક મહેનતાણું પણ વધારીને ગુજરાત સરકારે 7,200 કરી દીધેલું છે, જેઓને આપણે માતા યશોદા તરીકે પણ ઓળખીએ છીએ. અને આંગણવાડી સહાયકો છે તેઓનું પણ મહેનતાણું વધીને ગુજરાત સરકારે 3,650 રૂપિયા કરી દીધેલું છે. ગીર કાંકરેજી ગાય અને ભેંસને વધુ વાછરડીઓ અને પાડીઓ જન્મે તે માટે ગુજરાત સરકારે પાટણમાં એક સેક્સિમોન લેબોરેટરી સ્થાપવાની પણ જાહેરાત કરેલી છે. ક્યાં આ લેબોરેટરી ક્યાં સ્થપાશે? તો કે પાટણમાં સ્થપાશે. તેવી જ રીતે પાકિસ્તાની જેલમાં રહેલા માછીમારો છે તેના પરિવારોને દૈનિક નિર્વાહ ભથ્થું જે ₹150 આપવામાં આવતું હતું તે રકમ હવે દૈનિક નિર્વાહ ભથ્થું કરી દેવામાં આવ્યું છે ₹300. માછીમારોને પ્રતિ લીટર ડીઝલમાં પણ અપાતી જે ₹12ની સબસિડી હતી તે હવે વધારીને કરી દેવાય છે ₹15ની. વલસાડ જિલ્લામાં માછીમારીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવા માછલી સંગ્રહ કેન્દ્રો સ્થાપવાની પણ જાહેરાત કરેલી છે. તેવી જ રીતે આપણા સૌ જાણીએ છીએ તેવી એક યોજના છે ગુજરાતની અંદર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કરેલું, સૌની યોજના. પરીક્ષાની અંદર આ સૌની યોજનાનું પૂરું નામ પણ પૂછાતું હોય છે, તો આપણે એને યાદ કરીએ કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. તો આ સૌની યોજના અંતર્ગત જામનગરનો રણજીત સાગર ડેમ, ભાવનગરનો શેત્રુંજી ડેમ તથા રાજકોટનો ન્યારી એક ડેમ છે તેને નર્મદાના જળથી પુનર્જીવિત કરાશે. અને ભાવનગરના બોર તળાવનો પણ આ સૌની યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે. બોર તળાવ ક્યાં આવેલું છે? તો કે ભાવનગર ખાતે. ગિરનાર ખાતે જે ગિરનાર શિવરાત્રી કુંભ મેળાનું આ વર્ષે આયોજન થયું તે પણ હવેથી પ્રતિ વર્ષ થયા કરશે. જૈન યાત્રાળુઓ છે તેને સલામતી પૂરું પાડવા માટે, એટલે કે તેઓનો અકસ્માત ન થાય, તેઓ જે ચાલતા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તે માટે અમદાવાદથી શંખેશ્વર સુધી 103 કિલોમીટરનો પગદંડી રસ્તો પણ બનાવવામાં આવશે. ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે ગુજરાત સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરેલો છે. જે પ્લાન્ટ ક્યાં ક્યાં સ્થપાશે? તો કે અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં, અને સૌપ્રથમ આ પૈકીનો પ્લાન્ટ સ્થપાશે જામનગર જિલ્લાના જોડિયા ખાતે. તેવી જ રીતે આપણા ગુજરાતમાં ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. અને એક બીજો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે, પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે એક ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવાનું પણ સરકાર વિચારી રહી છે અને તેની કાર્યવાહી પણ હાથ ધરેલી છે. ગુજરાત રાજ્યમાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા જે પહેલા 243 ગ્રામ પ્રતિદિન હતી તે વધીને કેટલી થઈ છે? તો કે તે હાલમાં 564 ગ્રામ પ્રતિદિન થયેલી છે. તો આપણને અત્યારે પૂછવામાં આવે ગુજરાતમાં હાલમાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા કેટલી છે? તો કે 564 ગ્રામ પ્રતિદિન. અબોલ પશુઓની સારવાર માટે પણ ગુજરાત સરકારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ એમ કહેવાય કે 1962 ની શરૂઆત કરેલી છે. જેમ કે આપણે વાત કરીએ કે મકર સંક્રાંતિ જેવા પર્વની અંદર જે પક્ષીઓ ઘાયલ થાય છે તેઓ દરેક પશુઓની, અબોલ પશુઓની સારવાર માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ની પણ શરૂઆત કરેલી છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન સ્વરૂપે શેત્રુંજી ડિવિઝનની રચના થશે તથા ગીરમાં એક અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવશે સિંહ માટે. હેલ્થ પોલિસી હેઠળ પાલનપુર અને દાહોદમાં મેડિકલ કોલેજો મંજૂર કરવામાં આવેલી છે અને તે કાર્યરત પણ થયેલી છે. અતિ મહત્વનો એક પ્રશ્ન કહી શકાય તેવો એક મિત્રો છે કે ભારત સરકારે રાજકોટને એમ્સની ભેટ આપેલી છે. એમ્સ હોસ્પિટલ. આ એમ્સનું નામ આગામી સમયની પરીક્ષાઓમાં અનેક વખત પૂછાવાનું છે, તો આપણે યાદ કરીએ કે એમ્સનું પૂરું નામ છે ધી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ. ફરી વખત કહું છું, ધી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ. અને ક્યાં બનશે ગુજરાતનો પ્રથમ એમ્સ? તો કે રાજકોટ ખાતે. ભારત સરકારે ક્યાં ભેટ આપી છે શહેરને? તો કે રાજકોટને. તેવી જ રીતે આપણો ગુજરાતનો માથાદીઠ વાર્ષિક વીજ વપરાશ છે
તે વધીને 2007 યુનિટ થયો છે. જ્યારે જો આપણે ભારતમાં કહીએ તો ભારતમાં માથાદીઠ વાર્ષિક વીજ વપરાશ કેટલો છે તો કે 1149 યુનિટ. તો આમ આપણે ગુજરાત છે તે વીજ ક્ષેત્રે વીજ વપરાશના ક્ષેત્રમાં પણ દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે તેવું કહી શકીએ. જે હમણાં તાજેતરમાં ભારત સરકારે સંવર્ણોને 10% અનામતની નીતિનો અમલ કર્યો તેમાં પણ ગુજરાત રાજ્ય છે તે સૌપ્રથમ છે. અને ધોલેરા ખાતે ભારતનું સૌપ્રથમ વિશ્વનું મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી આકાર લઈ રહ્યું છે. ક્યાં આકાર લઈ રહ્યું છે તો કે ધોલેરા ખાતે. અને ધોલેરા કયા જિલ્લામાં આવે છે તો કે અમદાવાદ જિલ્લામાં. તે ધોલેરા ખાતે 5000 મેગાવોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનાવવાનું પણ આયોજન થયેલું છે. રાજકોટ ખાતે જે ગાંધીજી ભણ્યા હતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર પણ એક અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. જ્યાં આગળ 1930 ની અંદર દાંડીકૂચ થઈ હતી તેવા દાંડી ખાતે આધુનિક નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પણ બનાવવામાં આવેલું છે. આ સાથે સાથે એમ આપણે કહી શકીએ કે દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત છે તે દેશના જીડીપીમાં 7.8%નો હિસ્સો ધરાવે છે. ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8% હિસ્સા સાથે મોખરે છે. 19મી પશુધન વસ્તી ગણતરીમાં પણ ગુજરાત છે તેને 15.36%ના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેલું છે. ગુજરાતના બંદરો દ્વારા દેશના કુલ પરિવહનનો 31% જેટલો હિસ્સો નિકાસ થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતને જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે તેમાંથી જે ગુજરાતના બંદરો છે તેના દ્વારા ભારત દેશનો કુલ પરિવહનનો 31% જેટલો હિસ્સો આપણા ગુજરાતના બંદરોથી નિકાસ કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર છે તે ગરુડેશ્વર ખાતે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટે 10 એકર જમીન છે તે પણ ગાંધીનગરની અંદર ફાળવવામાં આવેલી છે. અને દેશવ્યાપી ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ પ્રોજેક્ટમાં પણ ગુજરાતને પ્રથમ સ્થાન મળેલું છે. થેન્ક યુ.